છે ને લાગ બધી કોપીરાઇટ આવી ગઈ મારા ચેનલમાં. કોપીરાઇટ મેં વિચાર્યું નથી એટલી કોપીરાઇટ આવી, લગભગ 5 કોપીરાઇટ આવી ગઈ. જો આપણે આ 10 વાળી સોડા ને આપણે 20 વાળી પીવું હોય ત્યારે 10 વાળી તો નથી, બાકી આ 55 લીટરનો ટાંકો ભરાય આગળ. જો 2 ગાડી આવી છે ને મોટી મોટી. જો અત્યારે શૂટિંગ હાલતું હતું રીલનું મારા. એક મને કહે કે હું પ્રમોશન કરો છો કંઈનું. હેલો મિત્રો, કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. રાધે રાધે જય શ્રી કૃષ્ણ. નવા લોગની અંદર નવા ઉત્સાહની સાથે આજે આપણે થઈ ગયા છીએ તૈયાર અને જવાનું છે કામે. એની પહેલાં આપણે એક નાનો વસ્તુ છે, મારા હેન્ડસ્પ્રે છે ને તૂટી ગયા છે, તો એ લેવાનો વિચાર છે કે એને રિપેર કરાવજો. રિપેર થાય તો રિપેર કરાવજો, બાકી આપણે હેન્ડસ્પ્રે લેવા હું તો જોઈ છે એને રિપેર કરી દઈએ છીએ કે નહીં, કારણ કે જે ઇયર આવે ને તો એ તૂટી ગયું છે. તો રાતે એડિટિંગ હેરફોન નથી કરી શકતો ને, તેને કારણે આપણે નવા લેવા જોઈએ. ને હા, ચેલેન્જનો આવ્યો છે બીજો દિવસ, તો એ પણ આપણે પૂરું કરશું. ને હજી તો સબસ્ક્રાઈબર વધ્યા નથી, પણ આવશે તો લગભગ વધી જશે. ધીમે ધીમે બધાને ખબર પડી જાય એટલે ચેલેન્જની, તો આપણે એ પણ પૂરું કરશું. તો ચાલો, બેગ પણ તૈયાર છે, હેલ્મેટ પહેરી લઈ. ગાડીને ગાવા મારવાની નક્કી કરવા બહુ જરૂર છે. એનું કારણ છે કે હમણાં બધી ધૂળધમાહાસ છે, તો જો ગાડીને ગાવા મારીને જઈએ દુકાનવાળીની, ત્યાં સરસ મજાની દુકાન છે, તો ત્યાં આપણે જોઈએ છીએ શું થાય છે. બરોબર, ચલો લેટ્સ ગો. અત્યારે ગામમાં આવ્યા છીએ, ચેકને માટે ઉભા છીએ. બસ ને આપણે જો ગામનો નજારો કંઈક ત્યાં બધા ભાગાદોડીમાં જ કરે છે, ફૂલે ફૂલ. જો અત્યારે હમણાં ચેક આવી જાય ને આપણે તો બેંકમાં જમા કરાવીને આપણે જવું સીધા પંપ તરફ, અને આપણે એની પહેલાં કામ પતાવવાનું છે, પણ હજી આવ્યા નથી. તો એની પહેલાં આપણે આ કામ પતાવીશું. બરોબર, જો છે અત્યારે ફિલહાલ આપણા હાથમાં. હવે ચેક આપણે આને જમા કરાવવાનો છે, પછી બેંકમાં જવું. બરોબર, અત્યારે તો આપણે અહીંયા ચેકમાં બધી ડિટેલ ભરશું, પછી જવું છે બેંકમાં. કામ પતી ગયું છે ને હવે આપણે પંપ તરફ જવું. ટાવરને ઓટી ગયા તો ત્યાં કરી દીધો હાલે. શરૂઆત થઈ ગઈ છે. સબસ્ક્રાઈબરમાં ટેક કરી લીધો છે, એના માટે આપણે ₹1 બદલામ નાખી દેવું મની બેંકમાં. ને અત્યારે તો પહોંચી જાય આપણે સીધા પંપ તરફ. બોલ્યો ટ્રાફિક જોવો તમે ખાલી આજની. જો 2 ગાડી આવી છે ને મોટી મોટી. જોવો એનો બાકી બરાબર. તો હાલો ગાડીને પાર્ક કરી દીધે. ઓફિસમાં મોટું મોટું ધોઈને જઈએ. વાળ પેરકા સેટ જ છે. ચલો, પાર્કિંગ આજ ભરેલું છે એટલે લગભગ ટ્રાફિક રહી છે. કાલે એટલી બધી હતી, આજે છે. તો આ 5500 લીટરનો ટાંકો આવી ગયો છે, 6000 કેલનો છે. બરાબર, તો 6000 આપણે લીટર ભરશે આમાં. તો ટાંકામાં હવે 6000 લીટર ભરવાનું છે, એ ભરા છે એમાં. બાકી આજનું સેલિંગ ન થઈ રહ્યું ભાઈ. હવે એ દરવાજા ઉપરના ખોલશે પછી બધું કરશે. તો આજે આપણે બહાર આવવાની ટાંકો આવી જવું છું. આજનો બ્લોગ બની જશે. બરાબર, બાકી આજે 2 સબસ્ક્રાઈબર લીધા છે. 2 સબસ્ક્રાઈબર આપણે ₹2 નાખી દેવું. આજના ₹2 પેન્ડિંગ રહેશે ને જ્યારે ઓલો આવેલો ત્યારે આપણે એની અંદર નાખી દેવું. ત્યારે તમને હું શોર્ટ વિડીયો જાણ કરી દઈ. આજે 2 સબસ્ક્રાઈબર લીધા એટલે ₹2 ભેગા થઈ જશે. બાકી આ 5500 લીટરનો ટાંકો ભરાશે આગળ જોઈ કે 1000 વખત ભરાશે. જો આપણે આ 10 વાળી સોડા ને આપણે 20 વાળી પીવું હોય ત્યારે 10 વાળી તો નથી, આમાં ₹10 લખેલા છે, પણ 20માં વેચે. બોલો કેટલું નેટ પ્રોફિટ આવે 20માં. અને ખોલીશું એમ ભાઈ, ખોલી જ ગયો એને ખોલી નાખ્યું છે ઢાંકણું. હવે છે ને દિન બહાર લેવા જાવ ને આપણે દેવા પાસે લેતા આવજો. અત્યારે હાવ પંપમાં હાવ શાંતિ છે. બધાય બેઠા મોટા મોબાઈલ જોવાનું પોતપોતાનું કામ કરે. તો બધા મોબાઈલ ખેલો તો. તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ 12 ને વાગી જશે 6:30. બિલ પણ અહીંયા આવી ગયા છે. બરાબર, પંપમાં જવો કાંઈ છે નહીં અત્યારે બહુ ખાસમાં. બરાબર, તો હવે હમણાં આપણે બિલની એન્ટ્રી કરવા જઈશું. આજ તો કાંઈ વેચાણ કંઈ છે નહીં. તો નાઇટનો નજારો જો. બરાબર, જો આ 2 લીધા છે. હમણાં આપણે ઓફિસમાં જાઉં ને એન્ટ્રી બેન્ટ્રી કરી નાખશું. બાકી આજે તો સબસ્ક્રાઈબર 2 વધી છે, તો આપણે ₹2 નાખી દઉં. પણ જે આપણે આવ્યું નથી ને મની બેંક, એના કારણે આપણે નાખવાના નથી ફિલહાલ. પછી જ્યારે આવી જાય તો એનો વ્લોગ શોર્ટ્સ વિડીયોમાં ઉતારવાનું શું કરે છે ને આજે એટલા સબસ્ક્રાઈબર આવ્યા. આજ તો કંઈ ટાઈમ પાસ કર્યો છે નીકળો. અને અત્યારે શૂટિંગ હાલતું હતું રીલનું મારા, કારણ કે રીલ ઉતારવાનું શૂટિંગ હતું. તો મારે રીલ ઉતારવી હતી, તો મેં કીધું રીલની શૂટિંગ કરી છે આપણે ને. બધા હમણાં એક ભાઈ મને કહે કે હું પ્રમોશન કરો છો કંઈનું. મેં કીધું હા કરીએ ભાઈ. એ કે ઠીક સારું વાળો ગુડ ગુડ એવી રીતના કીધા હતા. પ્રમોશનમાં ઇફેક્ટ નબળી નથી પડતી. એક બારને મને ખબર પડી છે કે આપણી ઇફેક્ટ નબળી નથી આવે સોશિયલ મીડિયાની. પણ આ તો બધી હું ઠીકઠાક.
એમ છે મોટા. હવે જઈએ આપણે સીધા ઓફિસની અંદર ને બેલની એન્ટર કરી નાખી. જો તમને બ્લોગ જોવાની મજા આવી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે ચેલેન્જ લીધી છે તો એ ચેલેન્જ પૂરી પણ તમારે જ કરવાની છે. તો એ રીતના ચેલેન્જ આપણે પૂરી કરી નાખશું. તો હવે ચલો બેલની એન્ટર કાંઈ કરી નાખીએ. ચલો તો મિત્રો આપણે બિલ અંદર ઓફિસમાં લઈ આવ્યો છે ને હવે બિલની એન્ટર આપણે કરી નાખીશ ચાલુ. એની પહેલાં આપણે એક સરસ પંખો કરી નાખી કારણ કે બહાર તો મચ્છરા જેટલા કરતા પણ આવવા ગયો બરાબર. તો ચાલો હું બિલની એન્ટર કરી નાખું ત્યાં સુધી અમે સબસ્ક્રાઈબ કરી નાખું ને. આજ તો એવું પ્રોબ્લેમ થઈ ગયો ને મારા હદ બાર કે હું તમને છે ને લાટ બધી કોપીરાઇટ આવી ગઈ મારા ચેનલમાં. કોપીરાઇટ મેં વિચાર્યું નથી એટલી કોપીરાઇટ આવી, લગભગ 5 કોપીરાઇટ આવી ગઈ. શાના કારણે એવી કાલે હું લાઈવ શો છો ને તો એમાં મારા ખબર નહીં, મને ખબર દિમાગમાં જ નહોતું કે કોપીરાઇટ નીકળી શકે લાઈવમાં. તે ગીત સાંભળતો હતો તો એ કેચઅપ કરી નાખ્યું કોપીરાઇટ આવી ગઈ. 5 થી 6 કોપીરાઇટ છે. તો એ મેં પ્રાઇવેટમાં રાખ્યું હતું બધું કોપીરાઇટ ને બધું સોલ્યુશન મેં કરી નાખ્યું છે. પછી તમે ધ્યાન રાખજો કે કોપીરાઇટ તમારી ચેનલમાં ન આવે કારણ કે લાઈવમાં પણ કોપીરાઇટ આવી શકે. મને નથી ખબર, હવે હું તમને જાણ કરું છું તો તમને પણ ખબર પડી જાય. એનીવેઝ એ કોપીરાઇટ તમે દૂર કરી નાખી છે પણ હવે ચેનલ ગ્રો થવાનો 50% ચાન્સ રહી ગયો છે આપણી પાસે. 50%માં ડબલ મહેનત કરવી જોઈએ તો આપણે કરી નાખીએ ડબલ મહેનત, એનો પ્રોબ્લેમ નથી. પણ હા, ચેલેન્જ આપણે લીધેલી છે કે જેટલા સબસ્ક્રાઈબર એટલા રૂપિયા મની બેંકમાં નાખવાના છે. તો એ તમે તૈયારીમાં રહેજો કારણ કે હવે આપણે લાખ રૂપિયા દાન કરવાની તૈયારી છે. તો આપણે કરી શકશું તો જો તમારો સપોર્ટ રહેશે તો બરાબર. તો એ તમે નીચે કમેન્ટમાં જણાવો કે ભાઈ ફૂલ સપોર્ટ સબસ્ક્રાઈબ કરો. બીજું કાંઈ નહીં, આજે 2 સબસ્ક્રાઈબર આવ્યો છે તો 2 રૂપિયા હું નાખી દઈશ મની બેંકમાં. ઓકે, ધીમે ધીમે વધતા જશે, લાખ આવશે, કરોડ આવશે. એનીવેઝ કોઈ વાત નહીં, ચલો બિલની એન્ટર નાખીએ. લાઈટ મિત્રો સરસ મજાને આપણે બિલની એન્ટર પતાવી દીધી છે અને હા ને હવે જવાનું છે આપણે ઘરે. તો આજનો વ્લોગ જોવાની મજા આવી તો પ્લીઝ સપોર્ટ મી. અને તમારે 1 સબસ્ક્રાઈબરે 1 રૂપિયો ગરીબોના દાનમાં જશે તો તમે મૂંઝાતા નહીં કારણ કે હવે આપણે કરવાનું છે દાન પુણ્ય સપોર્ટ બરાબર. તો તમારે 1 રૂપિયો ગરીબને માટે સારું કહેશે તો તે પ્લીઝ સપોર્ટ કરો. અને હા, આજની થોડીક મારે પ્રોબ્લેમ પણ થઈ ગઈ છે કારણ કે 5 કોપીરાઇટ સ્ટ્રાઇક આવી ગયો. ઓ માય ગોડ. સવારે મેં જોયું ને તો મેં કીધું કેવું મને આમ દિલમાં ધક 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 થવા માંડી, વધી ગઈ. પણ પછી મેં સોલ્યુશન એનું કર્યું ને તો કોપીરાઇટ સ્ટ્રાઇક વાંચ્યું ને આમ ડિટેલમાં તો એ ચેનલ કંઈ નુકસાન કરે એમ નથી કે મારી ચેનલ ઉડાડી શકે એમ હતી. તો ચેનલને નુકસાન કરે એમ નથી, વોર્નિંગ ખાલી આપી હતી કે આવી રીતના હવે નહીં કરતા. તો એ આપણે એને ટ્રીમ કરી નાખ્યું એટલે કટ કરી નાખ્યું પછી અપલોડ કરી દીધું. યુટ્યુબ આજ ખુદ કરી દઈ બરાબર. તો થેન્ક યુ ફોર વોચ અને થેન્ક યુ ફોર યુટ્યુબને જ આવું સજેશન કર્યું. હવે હું ધ્યાન રાખીને તમે પણ ધ્યાન રાખજો કે અમારી ચેનલમાં આવું કોઈ દી આવે નહીં બરાબર. તો મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં. હવે જઈએ સીધા ઘરે.